નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મહત્વની જે છે એ ભરતીની જાહેરાત થઈ છે અને આ ભરતી જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટનું નામ છે અસિસ્ટન્ટ કમ ક્લર્ક। એ ટોટલ 9 જગ્યાઓ માટેની ભરતી છે। આ આપને મેં ઇન્સ્ટાગ્રામમાં જે છે આપણા કણેત ગાઈડન્સના પેજ ઉપર જે છે એ એક નાની રીલ્સ મૂકી હતી, એના માધ્યમથી આપણે મેં કીધેલું હતું। આની જે ફોર્મ ભરવા માટેની જે લાસ્ટ ડેટ છે, આ લાસ્ટ ડેટ દોસ્તો 18/1/2026 છે। ડન છે। આજે જ્યારે હું આ વિડીયો લેક્ચર શૂટ કરી રહ્યો છું ત્યારે 10 તારીખ થઈ છે, મતલબ આપની જોડે હજી 18 તારીખ સુધી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે, આ વેબસાઇટ પર જે છે એ તમે ફોર્મ ભરી શકો। ત્રીજું એક કન્ફ્યુઝન લોકોને એ છે કે સર આના માટે થઈ અને મારે ફોર્મની પ્રિન્ટ જે છે એ મોકલવાની છે કે નહીં। તો યાદ રાખવાનું દોસ્તો કે જે ઓફિસર કેડર છે, આમના સિવાયની પણ એમાં પોસ્ટની જાહેરાત થાય છે, એ ઓફિસર કેડરમાં જે છે પ્રિન્ટ મોકલવાની છે, પરંતુ ક્લાર્કમાં પ્રિન્ટ મોકલવાની નથી। આ યાદ રાખજો। આપણે ત્યાં તમે અસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ જે છે એ ડેટા એન્ટ્રી ઓપરેટર આ જે છે એ ફોર્મ ભરો છો, એના માટે તમારે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન જે છે એ ક્યાંય મોકલવાની થતી નથી। આજના સ્પેશિયલ લેક્ચરમાં દોસ્તો જે છે એ વાત કરવી છે કે ભાઈ આના સિલેબસ મુજબ આપણે તૈયારી કરવી હોય અને ફાઇનલી જે છે એ આ 9 પોસ્ટ ઉપર આપણે સ્થાન પામવું હોય તો શું કરી શકાય છે, કેવી રીતે પ્રિપેરેશન કરી શકાય છે। યુટ્યુબમાં અઢળક પ્રકારના વિડીયો છે, છતાં પણ ઉમેદવારના મેસેજ સર આપ એક લેક્ચર લઈ આપો તો અમને ખ્યાલ આવે કે કેવી રીતે પ્રિપેરેશન કરવી। કારણ કે આપણે ઓલવેઝ ઇન્ટેન્સ હોય છે દોસ્તો, માત્ર ફોર્મ ભરવાથી ક્યારેય પાસ નથી થવાતું। એના માટે થોડી પ્રિપેરેશન કરવી પડે છે, એમના માટે થોડા સારા પુસ્તકો લેવા પડે છે, સારું ગાઈડન્સ પણ લેવું પડે છે। પહેલી વસ્તુ દોસ્તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્લાર્ક માટે જે છે એ આપણા જે કણેત ગાઈડન્સ છે, આ કણેત ગાઈડન્સમાં જે છે એ એક વિશેષ પ્રકારનો કોર્સ આપણે ત્યાં અવેલેબલ છે। આ કોર્સ જે છે એની માહિતી આપણે આ જ લેક્ચર દરમિયાન જે છે એ લઈ લેશું, ઠીક છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। આ પહેલી જ વખત જે છે કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો આપને યોગ્ય જણાય તો આપ લાઈક શેર જે છે એ સબસ્ક્રાઇબ કરી શકો અને ચેનલ જે છે એ અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચાડી શકો। આના પરીક્ષાનો સિલેબસમાં દોસ્તો એક પાર્ટ એ છે, આ પાર્ટ એમાં 100 માર્ક છે અને એની 90 મિનિટ છે। નેગેટિવ જે છે એ 0.25 યાની કે 1/4 જે છે, મતલબ કે એક ક્વેશ્ચન સાચો પડે તો 1 માર્ક, ખોટો પડે તો 0.25 તમારા જે છે એમાંથી ડિડક્ટ થઈ જશે। પરીક્ષામાં શું આપેલું છે એની ચર્ચાઓ કરી લઈએ। એક તો દોસ્તો તમારે રીઝનિંગ જે છે એ આપેલું છે 25 માર્કનું, મેન્ટલ એબિલિટી યાની કે જે છે એ એપ્ટિટ્યુડ આપેલું છે 25 માર્કનું, અંગ્રેજી જે છે એ ગ્રામર અંગ્રેજી ભાષા 15 માર્કની આપેલી છે, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15 માર્કનું આપેલું છે અને કોમ્પ્યુટર જે છે 20 માર્કનું આપેલું છે। કહેવાનો તાત્પર્ય એ થઈ ગયો દોસ્તો કે ભાઈ આટલો સારો સિલેબસ આપેલો છે એ પાર્ટ એ માં છે। આ એક્ઝામ જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે જે છે એ આયોજિત થવાની છે। પણ પહેલા તમને એવું થાય કે સર રીઝનિંગમાં પણ અમારે કયા મુદ્દાઓ કરવા જોઈએ, હે ને, તો એ મુદ્દાઓની પણ આપણે આજે ઝીણવટભરી માહિતી લઈ લેવાની થાય છે। રીઝનિંગમાં કયા પ્રકારના ટોપિક લેવાના થાય છે અને માત્ર પાર્ટ એ થી નહીં ચાલે, આમાં પાર્ટ બી પણ છે, એ સમયાંતરે આજના લેક્ચરમાં આપણે જોઈ લઈએ। પણ પહેલા આપણે ત્યાં પાર્ટ બી છે, એ પાર્ટ બી માં દોસ્તો 50 માર્ક છે, 45 મિનિટ છે, નેગેટિવ 1/4 આપેલું છે। ઓકે, આ પાર્ટ બી જેમાં કોમ્પ્યુટર જે છે એના 15 માર્ક આપેલા છે, સામાન્ય જ્ઞાન યાની કે જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહના 15 માર્ક અને જે તે જગ્યાને લગતું જ્ઞાન એમાં પણ જે છે જીસીએસઆર ના રોલ આપ્યા છે એના 20 માર્ક। તો પાર્ટ એ અને પાર્ટ બી આ બંનેના આધારે મેરિટ બનશે। મતલબ કે દોસ્તો તમારું જે છે એ આ 100 માર્ક પ્લસ 50 માર્ક, આ 150 માર્કના ગુણના આધારે જેમના જે છે એ અનામત કેટેગરીના રેશિયો પ્રમાણે હાયર લેવલનું જેમનું માર્ક હશે એમને જે છે ફાઇનલી ઓર્ડર મળશે। તો પહેલું તમારું કન્ફ્યુઝન એવું હોય કે સર કેટલી પરીક્ષા લેવાશે, તો કે 2 પરીક્ષા લેવાશે, બંને એમસીક્યુ પ્રકારની રહેશે। પાર્ટ એ છે દોસ્તો એ પણ એમસીક્યુ, પાર્ટ બી છે એ પણ એમસીક્યુ। ઓકે, પાર્ટ એ માં જે લોકો ક્વોલિફાઈ થશે એમને પછી પાર્ટ બી માં જે છે એ બોલાવવામાં આવશે, ઠીક છે। તો પાર્ટ એ બહુ મેન્ડેટરી છે અને પાર્ટ એમાં આમ જોવા જઈએ તો તમારે લેંગ્વેજ જ કરવાની છે,
એપ્ટિટ્યુડ જ કરવાનું છે. ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ કરી લો, આપની લાઈફ જીંગાલાલા થઈ જશે. ડન છે? યસ. તો હવે પાછું જે છે એ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સિલેબસ આપ્યો તો એ સિલેબસના અનુસંધાનમાં એક યુનિવર્સિટીએ બહુ સારી બાબત કરી દીધી છે દોસ્તો કે ભાઈ આ જ સિલેબસમાં એમને જે છે એ ટોપિક આપી દીધેલા છે કે તમારે કયા ટોપિક કરવાના છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે પરીક્ષાના સિલેબસમાં દોસ્તો જે છે એ આ રીઝનિંગ આપણને જે 25 માર્કનું આપેલું છે તો રીઝનિંગમાં કયા ટોપિક આપેલા છે એ તમને પહેલા જ કહી દીધેલું છે. રીઝનિંગમાં દોસ્તો એક તો તમારે સરાસરી કરી દેવાની, ત્યારબાદ જે છે એ સિરીઝ શ્રેણી કરી દેવાની થાય છે, હે ને. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ કરી દેવાનું થાય. એક બ્લડ રિલેશન જે છે એ ટોપિક આવે છે એટલે કે લોહીના સંબંધ કરી દેવાના થાય. એક દિશા સંબંધિત જે છે એટલે કે ડિરેક્શનના પ્રશ્નો આવશે. એક ઘડિયાળ કેલેન્ડરના જે છે એ પ્રશ્નો આવશે. સિલોક્સ, હે ને. સિલોક્સ એટલે દરેક જે છે એ પ્રાણી, ઘોડો છે, દરેક ઘોડા, હાથી છે, આ પ્રકારના પ્રશ્નો એને સિલોક્સ કહેવામાં આવશે. પછી ઇનઇક્વાલિટી જે છે આવશે, સીટિંગ અરેન્જમેન્ટ આવશે, હે ને. તો ઓલરેડી તમને દોસ્તો રીઝનિંગમાં આખું રીઝનિંગ નથી કીધું. આમ જોવા જાય તો આ 10 થી 12 જ ટોપિક આપેલા છે, એ 10 થી 12 જ ટોપિક કરવાના થાય છે. તો આનાથી શું થશે? આનાથી દોસ્તો થશે એ તમારે કે જે બિનજરૂરી મુદ્દાઓ તમારે વાંચવા નથી થતા. તમને આજે હું એ પણ કહી દઈશ કે આની પરીક્ષાઓ કેટલા સમયમાં આયોજિત થવાની છે. તો બહુ સારી તક છે જો આપ પ્રિપેરેશન કરી શકતા હોય તો. ત્યારબાદ એપ્ટિટ્યુડ આપેલું છે દોસ્તો 25 માર્કનું, એમાં પણ તમને ટોપિક આપેલા છે કે એક તો દોસ્તો જે છે તમને નફો ખોટ આપેલું છે, એક જે છે તમને સાદું વ્યાજ આપેલું છે, એક ચક્રવૃદ્ધિ વ્યાજ, એક સમય, કામ, ગુણોત્તર અને પ્રમાણ આપેલું છે, ઉંમર સંબંધિત પ્રશ્નો આપેલા છે, લઘુત્તમ સામાન્ય અવયવો, એલસીએમ, એચસીએમ, આવા બધા પ્રશ્નો જે છે એ તમને આપેલા છે. તો અગેન તમારે દોસ્તો જે છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં ક્યાંય જીઓમેટ્રી નથી, આમાં કોઈ ભૂમિતિ નથી. તો આ પરીક્ષા પાસ કરવી પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. સહેલી પણ પરીક્ષા છે કે તમે સરળ રીતે જે છે આ પરીક્ષાને જે છે એ પાસ કરી શકશો છો. ઓકે. તો એક દોસ્તો તમારે કયું છે દોસ્તો રીઝનિંગ આ જોઈ લેવાનું. એક તમારે કયું જોઈ લેવાનું તો કે ભાઈ એપ્ટિટ્યુડ જોઈ લેવાનું છે. ડન. ત્યારબાદ અંગ્રેજી ગ્રામર. હું તમને દરેકના જે છે એ મુદ્દાઓ કહેતો જઈશ અને ત્યારબાદ દરેકના સ્ત્રોત કહી દઈશ. ઠીક છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ખાસ યાદ રાખવાનું, જેના 15 માર્ક જે છે એ તમને સિલેબસ અંતર્ગત આપેલા છે. તો એમાં ટેન્સીસ આપેલા, એક્ટિવ પેસિવ વોઇસ આપેલા, ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ આપેલી, યુઝ ઓફ એડજેક્ટિવ આપેલું, પ્રિપોઝિશન આપેલું, કંજક્શન આપેલું, વર્બ, એડવર્બ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, સિનોનિયમ, એન્ટોનિયમ અને એબ્રિવિએશન ફોર્મ. બસ આટલું જ કરવાનું થાય છે, વિશેષ કંઈ કરવાનું થતું નથી દોસ્તો, હે ને. તો જો આટલું તમારાથી થઈ જતું હોય તો હું માનું છે કે દોસ્તો બહુ સારી બાબત આપનાથી થઈ જશે. ડન છે. ચલો તો એક આ મુદ્દો તમારે જે છે એ જોઈ લેવાનો થશે. ત્યારબાદ ગુજરાતી ભાષા અને વ્યાકરણ એના 15 માર્ક આપ્યા છે. એમાં એક તો જોડણી આપેલી, વર્ણ વ્યવસ્થા, સંજ્ઞા, સર્વનામ, ક્રિયા વિશેષણ, સંધિ, સમાસ, છંદ, અલંકાર, વિભક્તિ, વાક્યના પ્રકારો, નિરુક્ત પ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ, આટલું આપેલું છે. અને એની સામે દોસ્તો જે છે એ અહીંયા આપણને કોમ્પ્યુટર પણ આપી દીધેલું છે. કોમ્પ્યુટરમાં એક તો કોમ્પ્યુટરનું બેઝિક સ્ટ્રક્ચર આપેલું છે, કોમ્પ્યુટરની જનરેશન કરવાની, કોમ્પ્યુટરનું વર્ગીકરણ કરવાનું, સામાન્ય માહિતી યાની કે કોમ્પ્યુટરના હાર્ડવેર, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસીસ, પ્રોસેસિંગ ડિવાઇસીસ, મેમરી અને મેમરીના પ્રકારો. બસ વાત પતી ગઈ, કોમ્પ્યુટરના પ્રકારો. આટલું આપ કરી લેશો તો તમારે જે છે કોઈ ચિંતાનો વિષય નથી. હવે તમને સર આના માટેના સ્ત્રોત કયા લેવા પડશે? જો પહેલી વસ્તુ હું તમને કહી દઉં, આપણે ત્યાં દોસ્તો જે છે એ ગણિત ગાઈડન્સમાં જે કોર્સ છે એમાં જે મેથ્સ અને રીઝનિંગનો જે મેં તમને કીધેલું છે એ ગુજરાતના ટોપ 5 ફેકલ્ટીમાં જે છે આવે છે એ ભૌતિક ઠક્કર સર છે. તો તમારે ભૌતિક ઠક્કર સરના જે છે એ લેક્ચર જોઈ લેવા પડશે. ઓકે. ત્યારબાદ જ્યારે વાત થાય છે દોસ્તો જે છે એ ગુજરાતી ગ્રામરની, તો ગુજરાતી ગ્રામર જે છે એ તમને આપણી એપ્લિકેશનમાં બ્રિજરાજ ગોહિલ સરે જે છે એ કરાવેલું છે. તો બ્રિજરાજ ગોહિલ સરના લેક્ચર. આવી જ રીતે જ્યારે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ અનિતા ઝોન મેડમના જે છે એ લેક્ચર છે એ આપે જોવાના છે. એની સાથે જે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર જે છે એ જિગ્નેશ વાઢેર સર છે એમના દ્વારા.
તો આટલા જે છે એ ફેકલ્ટી આપને ભણાવશે. એની સાથે હું દિનેશ ગણેત તમને આ પરીક્ષા પાસ કરવા માટે જે છે એ એક પર્સનલ મેન્ટરશિપ આપીશ કે આ પરીક્ષા જે છે એમાં કયા મુદ્દાઓને પહેલા લેવાના, ટાઈમ મેનેજમેન્ટ શું હોઈ શકે છે, એનું મટીરિયલ પણ આપણે કોર્સમાં આપી દીધેલું છે. આપણે આના માટે કોઈ બીજું મટીરિયલ તમારે લેવાની જરૂરિયાત નથી. આ દરેકનું મટીરિયલ આપણે આપણા કોર્સમાં આપીએ છીએ. ઓકે, તો આના માટે થઈ અને તમારે જે છે એ ભૌતિક ઠક્કર સરના આપણી એપ્લિકેશનના લેક્ચર, અનિતા જૈન મેડમના લેક્ચર અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા માટે થઈ અને બ્રિજરાજ ગોહિલ સર, અને કોમ્પ્યુટર માટે તમારે જે છે એ આપણા ત્યાં જિગ્નેશ વાઢેર સરના જે છે એ લેક્ચર જોઈ લેવાના. જો આટલું કરી લેશો તો તમારે બીજું કશું કરવાની જે છે એ ક્યાંય જરૂરિયાત પડશે નહીં. અને દરેકના દોસ્તો એક એક ડેમો લેક્ચર પણ તમને મેં ત્યાં આપેલા છે, તો તમે દરેકના એક એક ડેમો લેક્ચર જોઈ લેશો તો આપનો ધ્યાનમાં આવી જશે. ઓકે, હવે જે લોકો પાર્ટ એ માં પાસ થશે એમના માટેની બીજી એક એક્ઝામ આવશે, એ પાર્ટ બી ની એક્ઝામ આવશે. ઠીક છે, પાર્ટ બી ની એક્ઝામ દોસ્તો જે છે એ 50 માર્ક માટેની છે, 45 મિનિટ છે અને નેગેટિવ તમારું 1/4 આવશે. ડન. હવે એમાં શું આવશે, એક તો કોમ્પ્યુટર અંગેની નિપુણતા આવશે, થોડું જે છે એ ડેપ્થમાં જે છે એ માહિતી આમાં તમને પૂછી લેશે. આમાં જે છે એ એક તો જો કોમ્પ્યુટરના વિવિધ પ્રકારના સોફ્ટવેર, કોમ્પ્યુટરના પ્રકારો, ઓપરેટિંગ સિસ્ટમ્સ જે પૂછશે, એપ્લિકેશન સોફ્ટવેર, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કોમ્પ્યુટર મેમરી, કોમ્પ્યુટરના ઉપાયો, ઇન્ટરનેટ, MS ઓફિસ, એના વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, સાયબર સિક્યુરિટી. એમાં શું કરાય દોસ્તો, જ્યારે પ્રિલિમ્સ પરીક્ષા આપણે તૈયારી કરતા હશું એટલે પાર્ટ એ ની તૈયારી કરતા હશું ત્યારે પાર્ટ બી ની તૈયારી જોડે કરી લેવાની. મતલબ કોમ્પ્યુટર વિષય એવો છે કે બંનેમાં કોમન છે. તો જો કોમ્પ્યુટર વિષયને તમે સારી રીતે લઈ લીધું છે પાર્ટ એ માં જ, તો પછી તમારે કોઈ ચિંતાનો વિષય નહીં થાય. કારણ કે તમે પાર્ટ એ માં જે છે એ કોમ્પ્યુટરને સારું ભણી લીધું તો બટ ઓબ્વિયસ છે કે પાર્ટ બી માં તમને કોમ્પ્યુટર તો જે છે એ આવવાનું જ છે, એટલે એ તમારે કઈ ચિંતા નહીં થાય. ઓકે, સો કોમ્પ્યુટર વિષય જે છે એ તમારે બંનેમાં એક સાથે, એની સાથે અહીંયા વર્તમાન પ્રવાહો, મતલબ શું આપ્યું છે તમને અહીંયા કરંટ અફેર્સ. કરંટ અફેર્સ માટે જે છે એ આઈધર તો તમે મેગેઝિન કરી શકો અથવા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતું હોય એવું ગુજરાત પાક્ષિક માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે, અને આ માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવતું હોય એ પાક્ષિક કરી લ્યો. વાત પતી ગઈ ભાઈ, કોઈ ચિંતા નથી. અને પાક્ષિકનો અમે સારાંશ જ તમને આપી દઈએ છીએ, તો એ પાક્ષિકનો સારાંશ જે છે એ તમને આમાંથી મળી જવાનો છે. ત્રીજું સૌથી વધારે મહત્વનું છે પાર્ટ બી માં, જે તે જગ્યાને લગતું જ્ઞાન. જો જગ્યાને લગતા જ્ઞાનમાં દોસ્તો જે છે એ જે તે વહીવટી સેવાઓ માટે સામાન્ય વહીવટ, એની સાથે કચેરી કાર્ય પદ્ધતિ, યુનિવર્સિટી એક્ટ. અહીંયા તમારે શું કરવું પડશે દોસ્તો, આપણે ત્યાં જે છે એ ગુજરાતમાં ગુજરાત રાજ્ય કોમન યુનિવર્સિટી એક્ટ આ 2023માં આવ્યો હતો, આ તમારે જોઈ લેવું પડશે. આમાંથી ડેમ શ્યોર તમને કહું છું કે ક્વેશ્ચન પડશે, કારણ કે યુનિવર્સિટી એક્ટ આપણા ગુજરાતમાં આ જ છે. હવે જો તમને આ ન ખબર પડે તો પછી આ પાસ નહીં થાવ, અમારી ગેરંટી છે. હું તમને ટુ ધી પોઈન્ટ જ માહિતી આપીશ. હું તમને જે છે એ લેક્ચર પણ કલાક દોઢ કલાકના જે છે ચલો નમસ્કાર ને આવો ભાઈ ને હા દોસ્ત તમારી શું કમેન્ટ છે ને આવા બાબતમાં હું ધ્યાન નહીં દઉં. મારે ધ્યાન માત્ર એ જ દેવાનું છે કે પરીક્ષા લક્ષી હું તમને સીધો જ જે છે એ ટૂંકો અને મેઇન મુદ્દા ઉપર જે છે વાત કરી અને જતો રહો. ઓકે, એની સાથે દોસ્તો સ્ટેચ્યુટરી ની કસોટી કે ભાઈ યુનિવર્સિટી માટે જે છે એ તમારે હજી કાંઈ લેવું હોય તો લઈ શકાય. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ છે 1956, આ તમે જે છે એ સારી રીતે લ્યો તો તમને જે છે એ ફાયદાકારક થશે. એની સાથે આ મુદ્દો તમને કોઈ જ નહીં કરાવે, જે જો એવું પડશે GCSR ના નિયમો. GCSR ના નિયમ એટલે શું, આને કહેવાય ગુજરાત સિવિલ સર્વિસ રૂલ. આ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ આપણે 8 આપેલા છે, એ 8 રૂલ જે છે એ હું તમને કરાવીશ. આના માટે દિનેશ ગણેત જે છે એ છેલ્લા 6 વર્ષથી જે છે એ આવા કાયદાઓ ભણાવે છે. આ કાયદાઓનું એકદમ સચોટ જ્ઞાન આપીશ તમને. કારણ કે શું, ઘણી વખત એવું થતું હોય કે આવા કાયદાઓ માટે દોસ્તો જે છે એ તમે PDF ડાઉનલોડ કરો તો 40-45 પેજ હોય, અને 40-45 પેજમાં જે છે ભાગ ખંડના પેટા વિભાગ 1 ના ક્રમ 3 મુજબ આવું આપેલું હોય, તો એ નહીં કરવાનું. અને હું તમને એકદમ સારાંશ અને સારાંશના વિડિયો લેક્ચર અને એની સાથે PDF પણ જે છે એ હું તમને આપી દઈશ. તો એ બંને બાબત જે છે એ આપણે જોવી જરૂરી છે.
તો આના 8 મતલબ કે સેવાના નિયમ, ભરતીના નિયમો છે, વર્તણૂકના નિયમ છે, પ્રવાસન ભથ્થાના નિયમો હોય છે, હે ને, આપણે ત્યાં જે છે એ હેલ્થના આરોગ્યના જે છે એ નિયમો હોય છે. તો આવા નિયમ જે છે એ આપણે કરીને જવા ખાસ જરૂરી છે, હે ને. સો એ 8 પ્રકારના નિયમ જે છે એ આપણે ત્યાં હોવા જોઈએ અને કમ્પલસરી જે છે એ ખાસ હોવા જોઈએ. ડન છે. તો એ પણ આપણે આ જ કોર્સ જે સ્પેશિયલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્લાર્કનો કોર્સ છે એ ક્લાર્કના કોર્સમાં જે છે એ હું તમને આપી દઈશ. ડન છે. ચલો તો આટલું યાદ રહેશે. અને આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી માટેનું વોટ્સઅપમાં જે છે એ આપણે એક અલગથી ગ્રુપ બનાવેલું છે. જે વ્યક્તિઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રિપેરેશન કરતા હોય એ ઉમેદવારો માટે આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારે જે છે એ 7226926024 આ નંબર પર જે છે એ તમારે જોઈન્ટ થઈ જવાનું અને ત્યાં લખીને મોકલી દેવાનું જોઈન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામ. ઓકે, તો ત્યાં તમને સ્પેશિયલી હું ગાઈડ કરીશ કે કેવી રીતે પ્રિપેરેશન કરવી. પરીક્ષા પાસ કરવી ઘણી સરળ છે. જો આપ પાસ થઈ શકતા હોય, તમારી કેપેસિટી હોય, રોજની માત્ર 4-5 કલાક વાંચી શકતા હોય તો દોસ્તો આ પરીક્ષા પાસ કરવી જરાય અઘરી નથી. કારણ કે એના સિલેબસમાં એવું કંઈ ડેપ્થ આપેલું નથી. આપેલું છે એ પાર્ટ બી માં આપેલું છે. એ તો પાર્ટ એ આપ ક્વોલિફાઈ થશો પછી. અને આના માટે જે છે એ હું તમને વ્યવસ્થિત, જો તમે કોર્સ લઈ લેશો ત્યારબાદ એક ટાઈમ મેનેજમેન્ટ તમને શીખવાડી દઈશ. આના માટે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ એ પણ હું તમને જે છે એ શીખવાડી દઈશ. ન વાંચવું, હે ને, આના માટે જે છે એ રિવિઝન કેમ કરવું એ પણ હું આપને શીખવાડી દઈશ. તો આવા બધા જ મુદ્દાઓ જે છે એ હું તમને આપણા પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ છે, આ પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જે છે એ તમને શીખવાડવામાં આવશે. એપ્લિકેશન લેવા માટે તમારે કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની. ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે જે છે એ લોગિન કરવાનું અને યુનિવર્સિટી કોર્સ લખેલો છે એમાં જઈ અને બાય નાવ કરી લેવાનું. કંઈ ક્વેરી હોય તો આપ આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. ઠીક છે, પણ પહેલા ફોર્મ ભરી દેજો. ચલો તો મળીએ દોસ્તો. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ જે છે એ ચેનલમાં આવ્યા. આપને યોગ્ય જણાવવું હોય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો અને 9 જગ્યામાં આપ તમામ લોકો જે છે સ્થાન પાવો તેવી જે છે એ શુભકામનાઓ સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ દોસ્તો.